પ્રેગ્નન્સી દરમિયાન માતા અને બાળક બંનેની તંદુરસ્તી માટે લોહીના રિપોર્ટ કરાવવામાં આવતા હોય છે. તો ચાલો જાણીએ કે કયા કયા રિપોર્ટ કરાવવામાં આવે છે. પહેલો રિપોર્ટ છે CBC, જેના દ્વારા હિમોગ્લોબિન એટલે કે લોહીના ટકા કેટલા છે તે જાણી શકાય છે, પ્લસ કોઈ ઇન્ફેક્શન હોય તો તે બી જાણી શકાય છે. બીજો રિપોર્ટ છે બ્લડ ગ્રુપનો. જો મધરનું ગ્રુપ RH નેગેટિવ હોય તો તેના દ્વારા થતા કોમ્પ્લિકેશનને પ્રિવેન્ટ કરી શકાય છે. ત્રીજો રિપોર્ટ છે બ્લડ શુગર એટલે કે RVS, જેના દ્વારા ડાયાબિટીસ હોય તો તે જાણી શકાય છે. ચોથો રિપોર્ટ છે HIV, HbA1c અને BDRL. પાંચમો રિપોર્ટ છે થાઇરોઇડ ફંક્શન ટેસ્ટ TSH. છઠ્ઠો રિપોર્ટ છે ટોર્ચ પ્રોફાઇલ, જો જરૂર લાગે તો જ આ રિપોર્ટ કરવામાં આવે છે. સાતમો રિપોર્ટ છે યુરિન રૂટિન અને માઇક્રોસ્કોપી, આ એક સિમ્પલ પેશાબનો રિપોર્ટ છે. આઠમો રિપોર્ટ છે કુમ ટેસ્ટ, જો મધર RH નેગેટિવ ગ્રુપના હોય તો આ રિપોર્ટ કરાવવામાં આવે છે. અને નવમો રિપોર્ટ છે ડબલ માર્કર અથવા તો ટ્રિપલ માર્કર અથવા તો ક્વાડ્રુપલ માર્કર, જો કોઈ ક્રોમોઝોમલ એબનોર્માલિટી જાણવી હોય તો તેના માટે આ રિપોર્ટ કરવામાં આવે છે.